कि तुम जो चाहते तो हालात बदल सकते थे, तुम जो चाहते तो हालात बदल सकते थे, मेरे आंसू भी तेरी आंखों से निकल सकते थे, तुम जो चाहते तो हालात बदल सकते थे, मेरे आंसू भी तेरी आंखों से निकल सकते थे, और हादसे इतने ज़्यादा है देश में मेरे कि खून से छपकर भी अखबार निकल सकते थे। જે પારસી મહાપુરુષોએ આની શરૂઆત કરી અને 200 વર્ષમાં કંઈ કેટલા તંત્રીઓ, કંઈ કેટલા પત્રકારો, કંઈ કેટલા તમારા મારા જેવા ઇન્ટરવ્યૂ દેનારા અને લેનારાઓ આવ્યા છે. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું રાહુલ. મુંબઈ સમાચારને 203 વર્ષ પૂરા થયા છે, જેની ઇતિહાસની વાતને લઈને એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું વિમોચન ભારતના ગૃહપ્રધાન અમિત શાહ કરવાના છે. એ વેળાએ હાસ્ય દરબાર પણ યોજાયો છે. તો જેનો મારે લાંબો પરિચય ન દેતા સીધી જ રૂબરૂ મુલાકાત કરાવું આપણી ગુજરાતની ઓળખ, આપણી ગુજરાતની શાન એવા સાંઈરામ દવે સાથે. તો સર, આજે આ વેળાએ તમે અહીં ઉપસ્થિત છો અને તમારા હાસ્ય રસ તમે પીરસવાના છો. તો મુંબઈ સમાચારને 200 વર્ષ પૂરા થયા છે. ગુજરાતી ભાષાનું એટલું સરસ મજાનું અખબાર કે જે અવિરત 200 વર્ષ સુધી અત્યારે અડીખમ ઊભું છે, તો શું કહેશો એના વિશે? પહેલાં તો મુંબઈ સમાચારને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું, જેણે પાયાની ઈંટ 200 વર્ષ પહેલાં, એટલે એ ગુલામીના કાળની અંદર પત્રકારત્વનો દીવો જેણે પ્રગટાવ્યો હશે, એ પારસી મહાપુરુષને એક શબ્દના નાના એવા સૈનિક તરીકે લાખ લાખ વંદન કરું છું. કારણ કે એ સમયમાં જ્યારે મીડિયા નહીં હોય, જ્યારે આ કોઈ સોશિયલ મીડિયાનું આટલું વાતાવરણ નહીં હોય, એવા સમયમાં છાપાઓ બહાર કાઢવું, એ વિચાર આવવો, એ પણ એક બહુ મોટી ક્રાંતિ ગણાય. અને એ સમયે મુંબઈ સમાચાર શરૂ થયું. મને તો આ પ્રોગ્રામ માટે જ્યારે નિમંત્રણ મળ્યું ત્યારે જ ખબર પડી કે હું એવું માનતો હતો કે કોઈ એક બીજા અખબારને 101 વર્ષ થયા છે, તો 100 વર્ષથી જૂનું અખબાર તો ગુજરાતીમાં ક્યાંથી હોય. પરંતુ જ્યારે હું આવ્યો ત્યારે મને ખબર પડી કે હું આખી એક સદી ચૂકી ગયો છું કે મુંબઈ વાસીઓ સાથે ગુજરાતનો નાતો, ગુજરાતીઓનો નાતો એ નાળનો સંબંધ છે. એટલે જેમ આપણે ભૌગોલિક પરિસ્થિતિઓ જાણીએ છીએ એમ ગુજરાત મહારાષ્ટ્ર પહેલાં એક હતું. એ જે સમયે જુદા પડ્યા હશે એને તો હજી બહુ કંઈ ઝાઝા વર્ષો થયા નથી, પરંતુ એક સમયે મુંબઈના ગુજરાતીઓ કહેવાતા હતા અને અત્યારે બહુ ગૌરવ સાથે ગુજરાતીઓનું મુંબઈ કહેવાય છે. તો મુંબઈ સાથેનું ગુજરાતીઓનું લેણ દેણ એ ખાલી ઇતિહાસ ભૂગોળનું ભૌગોલિક નથી, એ હૃદયનો એવો સંબંધ છે કે ગુજરાતવાસી ક્યાંય પણ મોજ મજા કરવા માટે, ફરવા માટે, હટાણું કરવા માટે, એમ કે એના માટે મુંબઈ એટલે દેશ પરદેશ થઈ જતો. હજી આપણે ત્યાં જૂના વડીલોના ઘરે મુંબઈની અંદર એવું સાંભળીએ કે અમારે દેશમાં જવું છે, તો મને એમ થાય કે દેશમાં જવું છે, ઇટ મીન્સ કે એ સમયે તો મુંબઈ આવવું એ પરદેશ, જેમાં અત્યારે અમેરિકા આપણે 15 કલાકનું ટ્રાવેલ કરીને જતા હોય એવું લાગે. તો એવા કપરા કાળમાં મુંબઈ સમાચારનો પાયો નખાણો અને એક દીવો પત્રકારત્વનો, એક સાચા જર્નલિઝમનો, કે સમાજ સુધી એક પોઝિટિવ ન્યૂઝ પહોંચાડવાનો, અને 200 વર્ષ સુધી કોઈ અખબારને ટકાવવું એ મારી દૃષ્ટિએ નાલંદા વિદ્યાપીઠને કે તક્ષશિલા વિદ્યાપીઠને ચલાવવા જેટલું અઘરું છે. સિદ્ધાંતો સાથે ચલાવવું અઘરું છે. અને નિલેશભાઈ દવે અત્યારે એમનો પરિચય છે, મારા પરમ મિત્ર મિલનભાઈ મુંબઈ સમાચાર સાથે જોડાયેલા છે, અને એના લીધે હું આજે આ કાર્યક્રમમાં આવ્યો છું. ત્યારે મને એમ થાય કે એક શેર બહુ સરસ છે કોઈ અજાણ્યા કવિનો કે तुम जो चाहते तो हालात बदल सकते थे, तुम जो चाहते तो हालात बदल सकते थे, मेरे आंसू भी तेरी आंखों से निकल सकते थे, तुम जो चाहते तो हालात बदल सकते थे, मेरे आंसू भी तेरी आंखों से निकल सकते थे, और हादसे इतने ज़्यादा है देश में मेरे कि खून से छपकर भी अखबार निकल सकते थे, खून से छपकर भी अखबार निकल सकते थे. એટલી બધી ઘટનાઓ અને દુર્ઘટનાઓ, અનફોર્ચ્યુનેટલી કહું કે મિનિટે મિનિટ એવડો મોટો દેશ છે. એટલે મને કોઈ આવા જ કોઈ ઇન્ટરવ્યૂમાં તમારા જેવા મિત્રએ પૂછેલું કે તમને શું લાગે છે આ દેશનો પ્રોબ્લેમ, ત્યારે મેં એને બહુ હળવી શૈલીમાં કીધેલું કે આ દેશનો પ્રોબ્લેમ એ ગવર્મેન્ટ નથી, આ દેશનો પ્રોબ્લેમ પોપ્યુલેશન છે. દર 100 કિલોમીટરે જ્યાં ભાષા બદલી જાય છે, દર 100 કિલોમીટરે જ્યાં ફૂડની પેટર્ન બદલી જાય છે, દર 100 કિલોમીટરે રિવાજો બદલી જાય છે, દર 100 કિલોમીટરે ભારતમાં જ રહેનારા એક જ જ્ઞાતિના અલગ અલગ માણસોની માનસિકતા બદલી જાય છે.
એવા દેશના એટલી વિવિધતાઓની વચ્ચે કોઈ એક વસ્તુને લઈને ઊભું રહેવું એ મારી દૃષ્ટિએ ખૂબ જ બહુ ચેલેન્જિંગ વર્ક છે. અને જે પારસી મહાપુરુષોએ આની શરૂઆત કરી અને 200 વર્ષમાં કંઈ કેટલા તંત્રીઓ, કંઈ કેટલા પત્રકારો, કંઈ કેટલા તમારા મારા જેવા ઇન્ટરવ્યૂ દેનારા અને લેનારાઓ આવ્યા છે, જેના કેમેરા કદાચ આટલા સોફ્ટ નહીં હોય, HD નહીં હોય, પરંતુ એણે HD આમ હૈયાથી લઈ અને લોકો સુધી એ પહોંચાડી, એ વાતો પહોંચાડી. અને એટલે હું મુંબઈ સમાચારને ખૂબ ખૂબ વધાઈ આપું છું. 203 વર્ષ કોઈ અખબારને પૂરા થાય અને આટલી સરસ રીતે દેશના ગૃહમંત્રી જ્યારે એ ડોક્યુમેન્ટરીનું વિમોચન કરતા હોય, એક ધન્ય પળ છે. અને આ પળમાં સહભાગી થવાનો નિલેશભાઈએ, મિલનભાઈએ મને યાદ કર્યો એ બદલ વિશેષ રૂપે આ બંને મિત્રોનો ખાસ આભાર માનું છું. તમે પણ કટાર લેખક છો, તમારી કોલમો પણ ઘણી વંચાઈ રહી છે. તો એક પત્રકાર તરીકે અને ગુજરાતી ભાષાની સેવા કરતા હોય જ્યારે તમે, તો જે રીતે મુંબઈ સમાચારને જે 200 વર્ષ જે થયા છે, તો એક પત્રકાર તરીકે જો તમે સાથે જોડાયેલા હોય તો આમ કેવી અનુભૂતિ થાય? પત્રકાર તો શબ્દ મારા માટે દૂર પડે થોડોક, પણ મેં હાસ્ય લેખો લખ્યા, પછી મારી ગંભીર કોલમ પણ એક ચાલી. અત્યારે હું કોઈ છાપામાં લખતો નથી, પરંતુ હું છાપું વાંચું ખરા, મારી છાપા વાંચવાની દ્રષ્ટિ થોડીક અલગ હોય. મને છાપું ખડખડાટ હસાવે, કારણ કે છાપામાં આમ જુઓ ને તો કોઈ પણ છાપું, ચાહે મુંબઈ સમાચાર હોય કે કોઈ પણ સમાચાર હોય, છાપાના સમાચાર છે ને એમાં અમુક ટિપિકલ શબ્દો હોય. એ શબ્દો મને બહુ આમ કે છાપામાં પડતી, એટલે છાપામાં પડતી ઠંડી હંમેશા કાતિલ જ હોય, છાપામાં લખેલો વધારો હંમેશા તોતિંગ જ હોય. પછી એમ કે અમદાવાદથી રાજકોટ જતી 2 બસ અથડાઈ, 1નું મોત, આ હેડલાઇન હોય. તો આપણને સમજાય નહીં કે બસ મરી ગઈ કે માણસ મરી ગઈ, પેશન્ટ મરી ગયો કે ડ્રાઈવર મરી ગયો, બસનું મોત. પછી જુદી જુદી હેડલાઇન્સ, મતલબ 2-3 છાપાઓ ઘરે આવે છે, તો મને હંમેશા ક્રોસ ચેક, ઓલું શિક્ષકનો જીવ ને, એટલે મને ક્રોસ ચેક કરવાનું મન થાય કે આ છાપાવાળા આ વસ્તુને ક્યાંક એમ હોય કે ગરીબ કલ્યાણ મેળામાં 1 લાખ કરોડ રૂપિયાના કાર્યો, XYZ આંકડાઓ ખોટા બોલું છું, 1 લાખ કરોડના રાહત કાર્યો સોંપાણા, બરાબર. બીજા છાપામાં હોય કે ગરીબ કલ્યાણ મેળાને લીધે 470 પેસેન્જર રજળી પડ્યા. તો મને બહુ મજા આવે કે ચાલો દરેક એક તંત્રીની આંખે જોવાતું હોય, એક માલિકની આંખે જોવાતું હોય, એક પત્રકારની આંખે લખાતું હોય. એટલે એવું હું 100% માનું છું કે અમુક છાપા ડેડલાઇનથી બને છે અને અમુક હેડલાઇનથી વેચાય છે. એટલે એક હાસ્ય કલાકાર તરીકે ન માત્ર તમે રોજિંદા જીવનમાં જ ઓબ્ઝર્વેશન કરતા હો, પણ છાપવું પણ હાસ્ય આપી શકે. બિલકુલ. જો મારી સૂઝથી કોઈ છાપું વાંચે, મુંબઈવાસી કે દુનિયાનો કોઈ પણ માણસ, તો એ છાપામાંથી નેગેટિવ સમાચારમાંથી પણ પોઝિટિવ મેળવી શકે. જેમ કે અમદાવાદમાં બેંક લૂંટ, કાઉન્સમાં લખ્યું હોય અમારા પ્રતિનિધિ દ્વારા, એટલે આપણે ભાઈ બેંક લૂંટ આના પ્રતિનિધિએ કરીને પાછા એ બહુ 8 કોલમમાં એનું વિસ્તરણ લખ્યું હોય. એટલે આપણે શું સમજવું? એટલે કે અમારા પ્રતિનિધિ દ્વારા. પછી એમ કે કાજોલની ઘરે દીકરાનો જન્મ, અમારા પ્રતિનિધિ દ્વારા. અને શું સમજવાનું? એથી નીચે લખ્યું હોય કે અનુસંધાન બહુ મહત્વની ઘટના હોય. હવે એ મેં માર્ક કર્યું હોય કે બહુ મહત્વના મોટા સમાચાર ફ્રન્ટ પેજમાં આપ્યા હોય, કેટલાક છાપામાં એટલી બધી, અને મને થયું હોય કે આ 8 કોલમમાં ફ્રન્ટ પેજમાં જ છાપવાના હતા, પણ છેલ્લી ઘડીએ આ કોઈક બિલ્ડરની એડ આવી ગઈ. એટલે એ એડ આવી ગઈ, એટલે એ બિલ્ડરની એડ એવી ફસાઈ ગઈ, એ તો મૂકવી જ પડે, એ તો બ્રેડ બટર છે, કારણ કે નહીંતર 5 રૂપિયાનું છાપું પોસાય જ નહીં. જાહેરાત વગર તો પોસાય, કોઈ દુનિયાની કોઈ વસ્તુ ચાલે જ નહીં. તો હવે આ એડ લગાવવા માટે ઓલી 3 લીટી જ લખી છે કે આ મોટા સમાચાર હતા કે બેંક લૂંટ છે એ એટલી દબાઈ ગઈ, 8 કોલમની બેંક લૂંટ 8 લીટીમાં હમાઈ જાય. અને પછી અનુસંધાન 8મા પાને, અનુસંધાન 8મા પાને થઈ ગયું. એટલે પછી આગળ જો લાલુ પ્રસાદના સમાચાર લખ્યા હોય કે લાલુ પ્રસાદ યાદવનું કૌભાંડ, અનુસંધાન 8મા પાને, પછી 8મું પાનું ખોલો ને એટલે એમાં પહેલું લખ્યું હોય લાલુ પહેલેથી ચાલુ. તો યાર લાલુના સમાચાર ચાલુ છે, કહેવાનો અર્થ કે આવા નાના નાના મુદ્દાઓ. પછી કેટલાક સમાચારો એવા હોય કે જેમાં એમ કે કોઈ હિરોઈનના
ફોટા જ મૂક્યા હોય. એ તમે કેટલાક છાપાઓમાં જોશો, એ એક પેજ એનું હોય કે જેમાં હિરોઈન સરસ કપડાં પહેરીને એ કયા દિવસે ક્યાં એ ઊભા હતા, કોની પાર્ટીમાં હતા, એ કાંઈ લખેલું ન હોય કે બસ એમ કે ફલાણા બેન અહીં જોવા મળ્યા. એટલે એ સરસ કપડાં હોય કે જે જોવા ગમે છે. એટલે લોકોને શું ગમે છે એની નાળ મારી દૃષ્ટિએ જેની પાછળ કાર લાગે છે ને એ બધા જ લોકોની નાળ પારખવામાં પારંગત છે. કલાકાર તો કે લોકોની નાળ પારખે કે પ્રજાને શું ગમશે. 10થી 15 મિનિટમાં આખા મુંબઈ સમાચારના ઓડિયન્સમાં હું નિલેશભાઈને કે મિલનભાઈને હવે તમને 3 જણાને જ અત્યારે ઓળખું છું, પણ 15 મિનિટ પછી કાર્યક્રમ શરૂ થયા પછી આખા ઓડિયન્સ મારી સાથે વહેતું હોય, એની સાથે કનેક્ટ થઈ જાય. તો કલાકાર નાળ પારખવામાં પારંગત હોય. પત્રકાર એની પાછળ પણ કાર આવ્યું, એ નાળ પારખવામાં પારંગત હોય. સરકાર આમ તો કાર એની પાછળ આવે છે, ક્યારેક એ નાળ પારખવામાં નિષ્ફળ જાય તો પરિણામે ઊંધા પણ આવે છે. એટલે કહેવાનો અર્થ કે જેની પાસે ગઝલકાર હોય, ગીતકાર હોય, બેકાર હોય, આ બધા નાળ પારખતા હોય. એને ખબર તો હોય જ કે સમાજમાં શું ચાલે છે શું છે, પણ બિચારા નોકરી ન મળતી હોય. તો જ્યાં મારી દૃષ્ટિએ કાર લાગે છે એ લોકો સમાજની નાળ પારખે છે. એટલે છાપા ન્યૂઝથી પણ વેચાય છે અને વ્યૂઝ માટે પણ વેચાય છે. અને એવું તો હું 100% માનું કે અમુક શબ્દો હસાવી જાય છાપાની અંદર, અને અમુક છાપાની અંદર ખૂન થાય ને એ શખ્સ હોય છે, એ વ્યક્તિ નથી હોતો. હા, માંગણીઓ હંમેશા અણછાજતી જ હોય છે. છાજતી માંગણી ક્યાંય હોતી જ નથી. તમે જુઓ, એની એક ભાષા છે. એમાં જેટલી પણ જેમ જનરેશન ગેપ આવતો જાય, જેમ ભાષાનું મૂલ્ય ઘટતું ગયું, કે પહેલાં ગુજરાતી શાળાઓ મુંબઈમાં હતી તો જે કોપી એડિટર લખતો હોય, મને મારા 7-8 ભાઈઓ મીડિયામાં છે, એ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં નહીં પણ મોસ્ટલી પ્રિન્ટ મીડિયામાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં છે. એટલે મને ખબર છે કે એ છોકરાઓ આજના જમાનાના ખાલી ગુજરાતી બોલતા હોય છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય, એને બોલતા બહુ સરસ આવડે, વાત કરતાં પણ જો એને ખબર પડવામાં આવે કે આ નિશાળ રસવાઈ આવે કે દીર્ઘાય આવું જો એને પૂછવામાં આવે તો એને એ બહુ જીજી વિશા કેમ લખાય એને ખબર નથી. તો હવે આ લેકિંગ ઓલ ઓવર આખી જનરેશનમાં થયું કે ભાઈ હોશિયારી વાપરવા અને ક્રિએટિવિટી બતાવવા માટે લગભગ ઓફિસીસના કે દુકાનના જ્યાં ગુજરાતી બેનર છે એમાં રસોઈ દીર્ઘાઈ ચેન્જ કરવામાં આવે. તો જોડણીનો બહુ મોટો લોપ થયો, એ છાપાઓમાં પણ થયો અને સમાજ જીવનમાં પણ થયો. અને એની બહુ કાંઈ એમ સો વોટ એમ આખી એક જનરેશન એવું કહે ને કે પણ એક જોડણી આગી પાછી થઈ ગઈ. તો ક્યાંક એ ભાષાનું સ્તર મુંબઈ સમાચારે સરસ જાળવી રાખ્યું છે. જૂના લેખકોને નવા લેખકોને ભેગા કરીને બધા જ છાપાઓ મહેનત તો કરે છે પૂરતી કરવામાં. એક લેખક પોતાની જાત નીચોવીને પોતાનો વિચાર લખે છે. તમે વાત કરી કે છાપાઓની ટિપિકલ ભાષા હોય છે, તો ખાસ કરીને રાજકોટના જે છાપાઓ છે બરોબર, એમાંની જે હેડલાઇન હોય છે એ કંઈક અલગ હોય છે કે ધડબડાટી છે. એટલે એના વિશે જો વાત થતી હોય, એના વિશે હું એમ કહું કે દરેક પ્રદેશ પ્રમાણેના, અને અમારું રાજકોટ તો એક એવું છે કે રાજકોટમાં બપોર પછી લગભગ 9 છાપા બહાર પડે છે. 2-3 છાપા હજી વધારે છે, પણ એને પછી એના ઘરમાં નથી વાંચતા, એટલે એને હું ગણતો નથી. તો દરેક પેલું કહેવત છે ને, 12 ગાંવે બોલી બદલે તરવર બદલે શાખા, બુઢાપે વાળ બદલે પણ લખણ ન જાય લાખા. તો એવી રીતે દરેક પ્રદેશના છાપાઓની ભાષા પણ અલગ હોય છે. તો રાજકોટના પણ આપણે જો છાપાઓ આપણે જોવા જઈએ તો તેમાં બગડાછટી છે, ધડબડાટી છે, આ તે પછી એક બાજુ ખાડો લખાય તો એક બાજુ ભૂવો લખાય. તો એના વિશે તમે શું કહેશો? એમાંથી યુનિવર્સલ કામ કરવું અઘરું છે, પરંતુ પ્રાદેશિક શબ્દો ધારો કે ધબધબાટી છે કે કહટામણ થઈ, તો આ શબ્દો જે બોલચાલના શબ્દો નથી. વોટ્સઅપ આવી જવાથી એમાં બહુ એમ કે હું તમને એમ કહું કે તમને હું મળ્યો ને એમાં મને ગામ થાય છે, ગામ થાય છે. હવે આ ગામ થાય છે એ પ્યોર ટિપિકલ કાઠિયાવાડી રૂઢિપ્રયોગ છે. તો કહટામણ થઈ, હવે બસ તમે મળ્યા રાહુલભાઈ તો મોજના તોરા છૂટ્યા, અને હવે હું આને કરશું. તો હનેપાતા ઉપડવા કે કહેવાનો અર્થ કે કેટલા બધા શબ્દો, આ તો બેઘા ઘંટા જેવો છે, આ તો હાવ ઉરાંગ ઉટાંગ છે, આ હાવ હડહાંટ તેતરી છે. તો આ અસલ કાઠિયાવાડના હવે બોલાતા શબ્દો નથી. સૌરાષ્ટ્રની પણ, કારણ કે આપણે એકમાત્ર પ્રજા એવી છે કે જે પ્રજાને માતૃભાષા સિવાય બીજી ભાષામાં ભણવાનું ઘેલું ભૂત વળગ્યું છે. રત્નસુર મહારાજ સાહેબ એમ કે 1 કરોડ રૂપિયાનો અંગ્રેજીમાં ચેક લખો તો શું લખાય કે 1 કરોડ ઓનલી.
પાછળ ઓનલી જ આવે, પરંતુ 1500 રૂપિયાનો ગુજરાતીમાં ચેક લખો તો શું આવે? અંકે રૂપિયાએ 1500 પૂરા. તો આ સંતોષની ભાષાના વારસદારો છીએ. આપણે એ યાદ રાખવું જોઈએ કે ગુજરાતી ભાષા 203 વર્ષ જ્યારે મુંબઈ સમાચાર મારી માતૃભાષાના એક છાપાને થયા હોય ત્યારે આ વાત વિશેષ રૂપે આજે મને કહેવી ગમશે કે આ ભાષા 900 વર્ષથી આ ધરતી ઉપર જીવે છે અને એ ભાષા કોઈ સરકારની મોહતાજ નથી. ઓનેસ્ટલી કહું તો કોઈ કલાકાર, કોઈ પત્રકાર, કોઈ છાપાને લીધે ભાષા નથી જીવતી. ભાષા છે એટલે છાપવું છે, ભાષા છે એટલે કલાકાર છે. તો કેટલાક લોકો માતૃભાષા બચાવોની રીતસરની પ્રાર્થના સભા કરતા જોવા મળે છે. એમાં કલાકારો પણ આવી જાય અને વક્તાઓ પણ આવી જાય. ત્યારે હું એમ કહીશ કે ભાષા એ આપણી ચામડી છે, આપણું હોવાપણું છે, આપણી ધમનીઓમાં વસતી આપણું રક્ત છે. ત્યાં સુધી ટમેટાવાળી બાઈ શેરીમાં આવીને એમ કહે છે કે ટમેટા લઈ લ્યો ને સાહેબ, જ્યાં સુધી રિક્ષાવાળો એમ કહે છે કે 10 રૂપિયા પાછા લઈ લ્યો ભાઈ, ઠાકરના દરબારમાં ઓછું મારે ઘણું છે. એ લેમેન સુધીની ભાષા એ જીવાડે છે કોણ માતૃભાષાને? તો કે નાનેમ નાનો માણસ એસી ઓફિસમાં બેસીને મારા તમારા જેવા માણસો ખાલી ઇન્ટરવ્યૂ દઈ શકે. ભાષા આપણા લીધે જીવતી હોય એવા હું એમમાં નથી, તમે એનો રહેતા. કોઈએ પણ યાદ રાખવું જોઈએ કે જ્યાં સુધી એક વ્યક્તિ જીવશે ને ત્યાં સુધી એની ભાષા જીવશે. હા, એના માટે બેદરકારી દાખવી તો એમાં શંભુ મેળો થઈ જાય. જેમ કે આપણી ભાષામાં જ આપણી પાસે મોબાઈલ માટે શબ્દ જ નથી. તો મને જેણે પૂછેલું મને કે મોબાઈલનું શુદ્ધ ગુજરાતી શું થાય? એટલે મેં કીધું ભ્રમણભાષ ક્રમાંક. ભ્રમણભાષ ક્રમાંક. રાહુલભાઈ છે, જ્યારે તમારો ભ્રમણભાષ ક્રમાંક નોંધાવશો. હવે આવું તમને પૂછું, તમે કહો ઉભા રહ્યો, શું માગો તમે? અથવા મને સંક્ષિપ્ત સમાચાર સેવા ઉપર આદેશ આપજો જે મારી ચિત્તવૃત્તિને પોષક રહે. તો આવું કહીએ તો એમ થાય કે અમારે એક શિક્ષક છે ને, એની ટોપી ઉડી ગઈ. છકડા રિક્ષામાં બેઠા હતા અને એ માતૃભાષાના સંનિષ્ઠ શિક્ષક. એણે કોઈ દિવસ ઉતાવળે માતૃભાષામાં જ્યાં વજન આવતો હોય ત્યાં જ વજન લીધો હતો, જ્યાં અનુસ્વાર આવતો હોય ત્યાં અનુસ્વાર લીધો હતો. હવે એ મારી પાગળ બેઠા હતા અને એની ટોપી હવામાં ઉડી ગઈ. એટલે એને પહેલાં છકડાના, આપણે રિક્ષા કહેવાય ને, છકડા રિક્ષા, આમ તો કાઠિયાવાડ છકડા રિક્ષા, હા, છકડા ઉપર મેં એવું કીધું છે કે છકડો રિક્ષા સાઈડ આપે ને એની સાઈડ કાપે. તો એ છકડા રિક્ષામાં એ ઉડી ગઈ ટોપી, અને ટોપી ઉડી ગઈ પછી શિક્ષકે ધીમેથી સંબોધન કર્યું કે હે ત્રિચક્રી પેટ્રોલ રથ સંચાલક, હે ત્રિચક્રી પેટ્રોલ રથ સંચાલક, હવાના અતિ પ્રવેગથી દૂર સુદૂર વાતાવરણમાં મારી કેશ રક્ષિકા વિલીન થઈ ચૂકી છે. તું તારા પેટ્રોલ રથને ક્ષણભર થોભાવ તો હું મારી કેશ રક્ષિકા વિલીન પરત મેળવી શકું. એટલે હકાવતો હતો ને, એ ટીડો હતો. એણે મારી સામે જોઈને કીધું કે હું પૂછે છે? મેં ઊભી રાખ. તો કે એમ કહો ને, આપણે 1.5 કિલોમીટર આગળ આવી ગયા. તો કહેવાનો અર્થ કે માતૃભાષા એ આપણું હોવાપણું છે, આપણો ઉત્સવ છે, આપણી હયાતીનો ઉત્સવ છે ને. એટલે મેં જ મારા ગુજરાત ગીતમાં લખ્યું છે, મારી સ્કૂલ છે નચિકેતા રાજકોટની અંદર 2000 બાળકો એમાં અભ્યાસ કરે છે ને એમાં સતત અમે બેલ ડિઝાઇન કર્યા છે ગુજરાતી ભાષાના. કે ત્યાં અમે પ્રફુલ્લ દવેથી હેમુભાઈ ગઢવીથી લઈ અને બધા જ ગાયકોનો 30-30 સેકન્ડનો એક બેલ પડે છે ત્યાં. તો 2 લોકસંગીતના બેલ પડે છે, 2 ફિલ્મ સંગીતના બેલ પડે છે, 2 ક્લાસિકલ સંગીતના બેલ પડે છે. તો છોકરાઓને સારું લિસનિંગ તો સંભળાવો. એટલીસ્ટ મા બાપને મારી પ્રાર્થના છે કે એને સારું સંગીત સંભળાવશો નહીં તો એની પાસે તો હવે ટેલર સ્વિફ્ટનું ગીત છે. આજના છોકરાઓ પાસે તો કેટલા બધા, એ શું કામ સાહિરાબ સુધી કનેક્ટ થાય? એની પાસે હિન્દીના કવિઓ, હાસ્ય લેખકો છે, એવા અંગ્રેજી સમજતો થયો છે. તો એની પાસે એ સારી વાત છે, પરંતુ હેલોજન અજવાળું ત્યારે જ કરે જ્યારે એને પાવર ટ્રાન્સમિશન સાથે, ટ્રાન્સફોર્મર સાથે જોડ્યું હોય. એમ તમારા સંતાનોમાં સ્વિટ્ઝરલેન્ડના એરપોર્ટ ઉપર રાહુલભાઈ તમે મને ઓળખતા ન હોય, હું તમને ઓળખતો ન હો, પણ તમે થેપલાની થપ્પી કાઢો અને મને સુગંધ આવે ને હું તમારી પાસે બેસીને જય શ્રી કૃષ્ણ કરું અને તમે મને થેપલું ઓફર કરો, એ પછીની 4 કલાક સુધી આપણે કોઈ પણ વિષય ઉપર કોઈ પણ ઓળખાણ વગર કાઢી શકીએ. તો એક ફૂડ થેપલું તમને ને મને કનેક્ટ કરે છે. તમે પીઝા ખાતા હશો તો હું નહીં આવું તમારી બાજુમાં, કદાચ મને અચકાણ થશે, તમને અચકા, પણ જો હું થેપલું કાઢ્યું તો મને ખબર પડી જાય કે આ ગુજરાતી જ છે. તો એક ફૂડ ખોવાઈ જાય ને જ્યારે, એક નાનકડી વસ્તુ, તો એક નાળ કપાતી હોય એવું મને લાગે છે. આપણે આપણી કાઠિયાવાડી થાળીને, ગુજરાતી થાળીને નથી પહોંચાડી શક્યા વિશ્વ કક્ષાએ. ક્યાંક આપણી જ ઉદાસી છે. આપણે આપણા કસુમીના રંગનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરી અને કોઈ ફોરેનના સિંગર પાસે કેમ ન ગવડાવી શક્યા? જે પંજાબીઓએ કર્યું, પંજાબી લોક સંગીત બોલિવૂડ સુધી ઘૂસી ગયું. આપણું એકાદ ગીત હાર્ડલી ઓસમાણ મીરે મોર બની થનગાટ કરે ગાયું, તો યંગસ્ટર્સે કેવું થયું? એક પણ અંતરાનો શબ્દ તમે 20 વર્ષના છોકરાને, છોકરીને પૂછો એને ખબર નથી.
પણ એ નાચે છે. તો યુવાનોને ક્રિટિસાઇઝ કર્યા વગર એને ગમે એવી રીતે એ ફોર્મેટમાં એના સુધી ભાષા, લોકગીતો, વાર્તાઓ પહોંચાડો તો યુવા પેઢી તો સાંભળવા જ બેઠી છે. એ ફ્રી છે, એ નેટ ઉપર ગોતે જ છે ભાઈ. સાંધા ત્રોડિયા પિંજોરા વાળા સાંકળેથી બાગ છૂટી બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ એને જૂઠા સિંહ જમ જાળા પછુટા પિનાક જાણે. હવે આ સફા કરું 20 વર્ષ પહેલાંથી અમે બધા બોલીએ છીએ. અમારા મિત્ર રાજભાઈએ થોડીક ઝડપ કરીને નવી ફોર્મેટમાં રજૂ કર્યું તો અત્યારે 10 વર્ષના બાળકને આવડે છે. તો કેવા આ બ્રેથલેસ છે. જરાક નવી રીતે જો એને રજૂ કરવામાં આવે તો સાહિત્ય જીવી શકે અને જીવે છે ભાઈ. એ જીવે છે એટલે તો તમે હું અહીં વાત કરી રહ્યા છીએ. તો આપણે એ વેમમાંથી નીકળી જઈએ કે આપણા લીધે ભાષા જીવે છે. ભાષા છે તો આપણે છીએ. અને એના માટે એ ઉદાસી ટાળીને આપણા ગુજરાતી ગીતોને વિશ્વ ફલક સુધી કેમ પહોંચાડી શકાય એના માટે જો પ્રયત્નશીલ થાય. બોલિવૂડ એક બહુ મોટું માધ્યમ છે પણ બધા જ બોલિવૂડવાળા બધા જ પ્રોડ્યુસરો શું કામ ગુજરાતી ગીત માટે કામ કરે? ગુજરાતીમાં પ્રોડ્યુસ કરનારા પ્રોડ્યુસરો હિન્દી મૂવી પ્રોડ્યુસ કરે છે. ગુજરાતી બેઝનો સંગીતકાર ગુજરાતી ગીત નથી ગાતો, એ હિન્દી ગાશે. એને નેશનલ જ ફિગર ગણાવવામાં રસ છે. ત્યારે મને પણ બહુ મોટી ઓફરો હિન્દી ચેનલોમાંથી આવેલી કે તમે કોમેડી કરો, ત્યારે મેં બહુ વિવેક સાથે એને ના પાડેલી કે મારી ભાષા માટેની મારી જવાબદારી છે. હું પહેલાં હજી મારા 6 કરોડ ગુજરાતી યુવતીઓ તો પહોંચું. મારે હજી મારું જ કામ કોમાવું વયો જઈશ તો મારી પાસે બહુ મોટા પૈસા મળશે કદાચ મને, અને બહુ મોટું ફલક છે કદાચ વિશ્વ કક્ષાનું. પણ મારી છે મારી ભાષામાં, જે માએ મને દૂધની હોડમ આપી છે, જે માએ મને ઉછેરીને મોટો કર્યો છે, માતૃભાષાની વાત કરું, એના માટેની મારી ફરજ છે. મારે મારી ભાષાને વફાદાર રહેવું જોઈએ. તો ફરીને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે નવું ઓડિયન્સને નવા આવે છોકરાઓ સાંભળતા નથી એવું નથી, તમે નવા છોકરાઓ સાંભળે એવી રીતે રજૂ કરો. તમે ચૂક્યા છો. ક્યાંક આપણી બધાની ફરજ ચૂકાણી છે, ક્યાંક કલાકારોની પણ મોટી ફરજ હતી એ ચૂકાણી છે. તો આપણે બધા સાથે મળીને આવું 203 વર્ષનું મુંબઈ સમાચાર 2 સદીથી જ્યારે અન્નમ અડીખમ આટલા સોશિયલ મીડિયાના કે દર 3જી મિનિટે એક નવા ન્યૂઝ બ્રેક થાય છે અને વોટ્સઅપ પર ફરી વળે છે, એવા સમયમાં 203 વર્ષથી કોઈ છાપું જીવે છે. આ જ બતાવે છે કે ભાષાનું આયુષ 100-200 વર્ષ નથી, 1000 વર્ષનું હોય છે. બસ આપણે બધા જાગીએ આપણી ભાષાને. એટલે ખલીલ ધનતેજનો મને પેલો ગમતો શેર છે કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. તો ગુજરાતી ભાષાને નમન કરું છું. 203 વર્ષના આ છાપાને વાલથી પોંખું છું અને મુંબઈ સમાચારની સમગ્ર ટીમને ખૂબ ખૂબ વધાઈ આપું છું. જય જય ગરવી ગુજરાત.